આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં જર્જરિત મકાન ધરાશાયી થતા 3 લોકો દટાયા છે. ખારવાવાડ વિસ્તારમાં 80 વર્ષ જૂનું 3 માળનું મકાન ધરાશાયી થતા 3 લોકોના મોત નીપજ્યા. 2 ઇજાગ્રસ્ત લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો માતા પુત્રી અને મકાન નીચે ઉભેલા બાઇક સવારનું મોત નીપજ્યું છે. દિનેશભાઈ જુંગી, દેવકીબેન સુયાણી અને જશોદાબેન સુયાણીનું મોત નીપજ્યું છે, તો ફાયરની ટીમે કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરી છે. તો 3 લોકોના આ ઘટનામાં મોત નીપજ્યા છે. 2 ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ફાયરની ટીમે કાટમાળમાંથી મૃતદેહ બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી થતા દુર્ઘટના બની છે. ગીર સોમનાથના વેરાવળમાં જર્જરિત મકાન ધરાશાયી થયું છે, જેમાં 3 લોકો દટાઈ જતા તેમનું મોત નીપજ્યું છે. ઇજાગ્રસ્ત 2 લોકો સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. માહિતી પ્રમાણે 80 વર્ષ જૂનું મકાન ધરાશાયી થયું છે. ફાયરની ટીમ ત્યાં પહોંચી કાટમાળ નીચેથી જે મૃતદેહ છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે. વધુ વિગતો સાથે સંવાદદાતા રોહિત આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. રોહિત, આ ઘટનાને લઈને શું વધુ વિગતો? ચોક્કસથી ખાસ તો જે વેરાવળ શહેરમાં આવેલું જે મકાન જે હતું, જે પૌરાણિક જે મકાન હતું, જે રાત્રિના સમયે ખાસ તો મકાન ધરાશાયી થયું છે. જે 3 મંજિલા મકાન હતું, તેની અંદર જે રહેલા જે માતા પુત્રી જે મકાનની અંદર જે રાત્રે જે સુઈ રહ્યા છે, તેની માથે જ મકાન ધરાશાયી થયું છે. માતા પુત્રીનું ખાસ કરીને મોત થયું છે. તો તેની સાથે સાથે અત્યારે વેરાવળ શહેર અને આસપાસની અંદર જે હજુ પણ જે નવરાત્રી છે તેના જે રાસ ગરબા ચાલુ છે, તેને લઈને મોટી સંખ્યામાં લોકોની ત્યાંથી અવર જવર હતી. તે સમયે એક વ્યક્તિ ત્યાં જે ગાડી પાર્ક કરીને મકાન નીચે હતા, તે મકાનની અંદર તે વ્યક્તિ પણ ખાસ કરીને દટાયા હતા. તેનું પણ એટલે કે ટોટલ 3 લોકોના મોત હાલ જે આ મકાન ધરાશાયી થયું છે તેની અંદર થયા છે. જી રોહિત, આભાર સમગ્ર માહિતી બદલ.